ધ્રુવ રાઠીનો આ વિડીયો બરાબર ધ્યાનથી જોઈ લેજો, કારણ કે અત્યારે ધ્રુવ રાઠીએ જે બીડું હાથમાં લીધું છે કે આવતા 1 મહિનાની અંદર ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલની જે ધજિયા ઉડાવવાનું નક્કી કર્યું છે, તો ધ્રુવ રાઠીના દરેક વિડીયોને વધુમાં વધુ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચાડો. કારણ કે ધ્રુવ રાઠી કોઈ પક્ષ પાર્ટીનો વ્યક્તિ નથી, ફક્ત દેશ પ્રેમી છે. દેશની અંદર જે સંવિધાન છે એ સંવિધાનને બચાવવા માંગે છે. એટલે ધ્રુવ રાઠીના વિડીયોને વધુમાં વધુ શેર કરો અને બને એટલા વિડીયો તમે પણ બનાવીને સંવિધાનને બચાવવા માટે લોકોને જાગૃત કરો. જે રીતે અંધભક્તોના બ્રેઇન વોશ કરવામાં આવે છે, ત્યાર પછી એ અંધભક્ત લોકોને ખોટા મેસેજીસ ફોરવર્ડ કરીને એક બ્રેઇન વોશ કરવા તરફ લઈ જાય છે, એવા અંધભક્તોને ખતમ કરવા માટે, એવા આઈટી સેલને ખતમ કરવા માટે ધ્રુવ રાઠીએ જે બીડું ઉઠાવ્યું છે, આપણે લોકોએ પણ એની મદદ કરવી ખૂબ આવશ્યક છે. જે રીતે અંધભક્તો તૈયાર થાય છે, એ અંધભક્તો ક્યાંથી આવે છે, કેવી રીતે તૈયાર થાય છે, કેવી રીતે એનું બ્રેઇન વોશ કરવામાં આવે છે, ત્યાર પછી આવા અંધભક્તો મેસેજીસ ખોટા ફોરવર્ડ કરીને લોકોને કેવા ભ્રમિત કરે છે, એના વિશે ખૂબ સરસ વાત કરી છે. વિડીયો વધુમાં વધુ શેર કરજો અને દરેક વિડીયો ધ્રુવ રાઠીના શેર કરો, કારણ કે દેશનું સંવિધાન બચાવવાનું છે દોસ્તો. 400+ સીટ આવી એટલે સમજી લેજો દેશના સંવિધાનને મોટામાં મોટો ખતરો છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો વાત કરી રહ્યા છે, એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે 400+ સીટ જો આવી તો દેશનું સંવિધાન બદલાઈ જશે. અને બીજી તરફ નરેન્દ્ર મોદી વાત કરે છે કે સંવિધાનને બદલવું બાબા સાહેબ આંબેડકર ખુદ આવે તો પણ એ શક્ય નથી. આ બધું જ જનતાને ભરમાવવા માટેની વાતો કરે છે. બાકી એમનો એજન્ડા એ છે કે સંવિધાનને ખતમ કરવાનું છે અને કરવાનું છે. એટલે જે કોઈ વિડીયો ધ્રુવ રાઠીને આવે એને વધુમાં વધુ શેર કરો, જનતા જાગૃત કરો કે આ વખતે પોતાનો વોટ જોઈ વિચારીને કરો, કે એવા વ્યક્તિને વોટ આપો કે જે તમારા બાળકોના ભવિષ્ય માટે કામ કરે, સ્કૂલ્સ, કોલેજીસ, યુનિવર્સિટી, મેડિકલ કોલેજ સારી બનાવી શકે, એવા લોકોને વોટ આપો. નહીં કે તમને લોકોને ધર્મના નામે બહેકાવે, હિન્દુ મુસ્લિમના નામે બહેકાવે, એવા લોકોને ભૂલથી પણ જો વોટ આપ્યો તો આવનારા સમયમાં તમારે કટોરો લઈને નીકળવું પડશે. એ પણ 100% સત્ય છે. માટે દેશના સંવિધાનને બચાવવા માટે વધુમાં વધુ વિડીયો શેર કરતા રહો, વધુમાં વધુ લોકોને જાગૃત કરો. તમારી આસપાસના લોકોને પણ તમે જાગૃત કરો કે દેશનું સંવિધાન જો બચાવવું હોય તો આ વખતે સારી પાર્ટીને વોટ આપવો પડશે. નહીં કે જે લોકો ધર્મના નામે રાજનીતિ કરવા માટે નીકળ્યા છે, ભૂલથી પણ જો તમે એને વોટ આપી દેશો તો આવનારા સમયમાં તમારા બાળકોને સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી કશું નથી મળવાનું. ફક્ત ને ફક્ત મંદિર, મસ્જિદો મળવાના છે. મંદિર, મસ્જિદની સીડીઓ પર બેઠીને તમારો બાળક ભીખ માંગશે. જો તમે એવું ઈચ્છતા હો તો તમે આ પાર્ટીને વોટ અવશ્ય કરી શકો છો. માટે જે કોઈ વિડીયો હું તમને બતાવું એ વિડીયો વધુમાં વધુ શેર કરતા રહો, કારણ કે સંવિધાનને બચાવવું ખૂબ આવશ્યક છે દોસ્તો. ભલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વાત કરતા હોય કે અબકી બાર 400 કે પાર, આવી ખોટી વાતો કરીને તમને ભ્રમિત કરી રહ્યા છે, પરંતુ 250 સીટ લાવી પણ ભારતીય જનતા પાર્ટીને આ વખતે મુશ્કેલ બની જવાની છે. જે રીતે બહારના રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની હાર દેખાઈ રહી છે, એ હાર જોઈને દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીએ નારો પણ બદલી નાખ્યો, નારો ચેન્જ કરી નાખ્યો. અબકી બાર 400 કે પારનો નારો પણ આ લોકો બોલતા બંધ થઈ ગયા છે. તમને ધર્મના નામે ભડકાવશે. મારી માતાઓ, બહેનાઓ, તમારા ગળામાં કોંગ્રેસ પાર્ટી આવી તો મંગલસૂત્ર પણ નહીં રહે. આવી વાતો કરીને તમને આ લોકો ભડકાવવાની કોશિશ કરશે. માટે જાગૃત તમારે બનવાનું છે. વધુમાં વધુ વિડીયો શેર કરતા રહો. ધ્રુવ રાઠીએ જે વાત કરી છે કે મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અને બને શક્ય હોય તો તમે પણ શોર્ટ વિડીયો બનાવીને લોકોને જાગૃત કરો. જે રીતે ધ્રુવ રાઠીનો આ વિડીયો છે એ વિડીયોને પણ તમે જોઈ લો. તમે જોયો હોય તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો દો. अब ब्रेन वॉश करने के यहाँ 4 डिपार्टमेंट्स क्या है, इन्हें एक एक करके समझते हैं. पहला डिपार्टमेंट है रेशियल या रिलीजियस प्राइड. एक आम आदमी को बहकाने के लिए शुरुआत से नफरतखोर मैसेजेस काम नहीं करेंगे. शुरू के मैसेजेस प्राइड पर फोकस करेंगे ताकि आप इनके जाल में फंसो. आपको एहसास दिलाया जाएगा कि आपको अपनी नस्ल पर गर्व होना चाहिए. ये देखो, हम हिंदू कितने महान लोग थे, हम सब कुछ जानते थे. हमारा इतिहास दुनिया का सबसे महान इतिहास है और हमारा कल्चर दुनिया का सबसे बेस्ट कल्चर है.
डिपार्टमेंट नंबर 2, विक्टिमाइजेशन और सेल्फ पिटी। एक बार आपको गर्व और अहंकार के इमोशन से नहला दिया गया तो उसके बाद आपको विक्टिम बनाया जाता है। ऐसे मैसेजेस आपके पास आते हैं जो बताते हैं कि कैसे सदियों से हम हिंदुओं पर अत्याचार हो रहा है। ये देखो हम कितने बड़े विक्टिम हैं। हजारों सालों से इन लोगों ने हमें कभी उठने नहीं दिया ऊपर। एक बार आप इसमें विश्वास करने लग गए तो अगला हमला आप पर होता है डिपार्टमेंट नंबर 3 का, यू आर इन डेंजर। आप पर ना सिर्फ सदियों से अत्याचार हो रहे हैं बल्कि आप आज अभी भी खतरे में हो। हर हफ्ते हर दिन आप पर झूठे मैसेजेस की बौछार करी जाती है। ये देखो ये आपके घरों के अंदर आपको मार देंगे, ये देखो वहां पर क्या हुआ, ये देखो वहां पर कैसे साधुओं को मार दिया, आपके साथ भी हो सकता है किसी दिन। और कौन है ये लोग जो आपके पीछे पड़े हैं? ये मुस्लिम्स हैं, क्रिश्चियंस हैं, खालिस्तानी हैं, और जो आदमी एंटी बीजेपी है वो सब इनके साथ मिले हुए हैं। कांग्रेस, आम आदमी पार्टी, सारी ऑपोजिशन पार्टीज, वामपंथी, टुकड़े टुकड़े गैंग, जॉर्ज सोरोस, पाकिस्तान, चाइना, यूएसए, रशिया, सारी इंटरनेशनल एजेंसी सब आपके खिलाफ हैं। आप खतरे में हो। और जब ये डर आपके अंदर भर दिया जाएगा, इस डर को बचाने के लिए आएगा डिपार्टमेंट नंबर 4, मोदी की कल्ट ऑफ पर्सनैलिटी। कौन आपको बचाएगा? मोदी जी आपको आकर बचाएंगे। मोदी जी हमारे लॉर्ड एंड सेवियर हैं। व्हाट्सएप मैसेजेस पर आपको एहसास दिलाया जाएगा कि मोदी कोई इंसान नहीं, वो तो कृष्ण के अवतार है, राम के अवतार है। किसी भी इलेक्शन से एकदम पहले स्पेशली ये 3rd और 4th डिपार्टमेंट सबसे ज्यादा एक्टिवेट होते हैं। आपके पास व्हाट्सएप मैसेजेस आएंगे, अगर हिंदुओं को बचाना है तो सिर्फ बीजेपी को ही वोट दो। जस्टिफिकेशन क्रिएट करने के लिए अनगिनत झूठी कहानियां रची जाएंगी। तो शॉर्ट में एक बारी फिर से आप क्रोनोलॉजी समझिए। डिपार्टमेंट 1, आप हिंदू महान हो। डिपार्टमेंट 2, आप पर सदियों से जुल्म होता आया है। डिपार्टमेंट 3, आप खतरे में हो। और डिपार्टमेंट 4, मोदी और बीजेपी आपको आकर बचा लेंगे। यहां जिस इमोशन के रोलर कोस्टर पर आपको भेजा जा रहा है, ध्यान दो कितना खतरनाक है वो। पहले प्राइड का इमोशन, एरोगेंस, अहंकार, फिर सेल्फ पिटी, फिर नफरत और फियर, डर। कोई हैरानी की बात नहीं कि ये सब सुनने के बाद एक आम इंसान मानसिक गुलाम बन जाता है।